નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। રાધનપુરના રૂપાસરા વિસ્તારનો 80 વર્ષ જૂનો અંધકારનો યુગ સમાપ્ત। પાલિકા વોર્ડ 1માં 11 નવા લાઇટના થાંભલા લગાવતા રહીશોમાં આનંદની લહેર। નગરસેવિકા જયાબેન ઠાકુરના તાત્કાલિક પ્રયાસને લઈને અંધકારનો અંત આવ્યો। વર્ષો જૂની સમસ્યા, લોકોની અનેક રજૂઆતો છતાં અટવાયેલ સમસ્યાનો હવે અંત આવ્યો। રાત્રિ સમયે ડર, અસુરક્ષા અને મુશ્કેલીઓમાંથી સ્થાનિક રહીશો મુક્ત। રૂપાસરા વિસ્તારમાં પ્રકાશ થતાં સમગ્ર વિસ્તારમાં આનંદની લહેર। બાળકો, મહિલાઓ, વૃદ્ધો માટે સુરક્ષા અને સુવિધાનું નવું યુગ। રહીશોની ખુલ્લી સ્વીકૃતિ। 80 વર્ષ પછી જોયું અજવાળું। મોટી સંખ્યામાં રહીશો દ્વારા નગરસેવિકા જયા ઠાકુરનું સન્માન કરાયું। વિકાસ બોલે છે એવા અવાજો રૂપાસરામાં ગુંજી ઉઠ્યા। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। મુરગાભાઈ શિવાભાઈ બોલું હું। જયાબેનનો આધાર કે જયાબેને લાઇટ લાવી આપી મને 40-50 વર્ષથી મેં એને રહીએ છીએ, લાઇટ હતી નહીં। જયાબેનનો આધાર માનીએ છીએ। મારું બેન હીરાબેન નામ રૂપાસરા। પછી અમને અમારા 60 વર્ષની ઉંમર થઈ અમારી, પણ અમને કોઈ લાઇટ લાવી ના આવી। અમારા ઘરે સમજી આવ્યા પણ અમને કોઈ અમારું કામ ના કર્યું। જયાબેને અમારું કામ કર્યું, અમને બહુ અમે માનો છો, આભાર માનો છો, પણ અમને દયા કરી લાવી આવી તો અમે બહુ એમનું માનીએ છીએ રૂપાસરા અમે।